નમસ્કાર નમસ્કાર નમસ્કાર. ગુજરાતના ભાવિ શિક્ષકો માટે ખૂબ જ મોટી સમસ્યા આવી રહી છે. તમે અહીંયા ઓફિશિયલ જે લેટર અહીંયા મળ્યો છે અમને 25/7/2025 તમે જોઈ શકો છો. તો મિત્રો, આપ સર્વે મિત્રોનું અમારી નવી યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશન અંદર આપ સર્વે મિત્રોને આવકારું છું. તો અહીંયા તમે ઓફિશિયલ પરિપત્ર જે ગાંધીનગરથી જે જોવા મળી રહ્યો છે કે નિયામક શ્રી નિયામક શાળા કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર 19 ગાંધીનગર દ્વારા જે પરિપત્રમાં આવેલો છે. વિશેષ શૈક્ષણિક કાર્ય ખોરવાય તે માટે વૈકલ્પિક સંસ્થાના ભાગરૂપે નિવૃત્ત શિક્ષકોને માનવ વેતનથી કામગીરી સોંપવા બાબત. હવે જે મિત્રો નિવૃત્ત શિક્ષકો છે એમને પણ પાછા શિક્ષક તરીકે લેવાની વાત થયેલી છે. મતલબ કે અમે 56 વર્ષે નિવૃત્તિ લઈ લીધી છે, છતાં પણ અહીંયા કેટલા વર્ષ સુધી એમને માન્ય ગણવાના છે. નવા જે શિક્ષકો છે એમના માટે બહુ મોટી સમસ્યાઓ આવી શકે છે. જે જ્ઞાન સહાયકોની જગ્યાએ પણ લેવાના થતા હોય છે. તો ઉપરોક્ત વિષય પ્રવૃત્તિ નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની સિગ્નલ ફાઇલ ક્રમાંક 17 14/7/25 ની નકલ આ સાથે સામેલ છે. સિંગલ ફાઇલ રાજ્ય સરકારની પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોની કામગીરી સોંપવાની બાબતે માનનીય મંત્રી શ્રી પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણને મંજૂરી આપેલ છે. ઉક્ત મંજૂરી અન્વયે સરકારે અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોને નીચે મુજબની શરતોને પ્રક્રિયા આધીન કામગીરી સોંપવામાં આવશે. નંબર 1 તમે જોઈ શકો છો, રાજ્ય સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો નિવૃત્તિની ખાલી પડેલ જગ્યાઓની ઘટ તાત્કાલિક નિવારવા દર વર્ષે 31 જુલાઈની સ્થિતિએ મંજૂર કરવામાં આવેલ મહેકમ મુજબ શાળાઓમાં ખાલી પડેલ જગ્યાઓ પર વિભાગના તારીખ 11/7/25 ના સમાનાકી ઠરાવથી સુધારેલ કાર્ય પદ્ધતિ અનુસરીને જ્ઞાન સહાયકને કામગીરી સોંપેલ હોય ત્યાર પછી પણ જગ્યાઓ ખાલી રહે તો આવી ખાલી જગ્યાઓ પર કામચલાઉ વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત થયેલ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિવૃત્ત શિક્ષકોને શૈક્ષણિક કામગીરી સોંપી શકાશે. નિવૃત્તિ બાદ લેવામાં આવતા શિક્ષકોની મહત્તમ વય મર્યાદા 62 થી વધુ ન હોવી જોઈએ. 62 વર્ષથી ઉપરના વ્યક્તિઓને લેવાના, તો 62 વર્ષ સુધી એમને કામગીરી કરવી પડશે. યુવા શિક્ષકો તો બધું મિત્રો મજા આવતી હોય છે, પણ અહીંયા ઉંમરલાયક શિક્ષકો ભરવાની વાત થઈ રહી છે. શાળામાં બદલીથી કે ભરતીથી કાયમી શિક્ષક નિમણૂક ન થાય કે જ્ઞાન સહાયક નિમણૂક ન થાય ત્યાં સુધી આવા નિવૃત્ત શિક્ષકોએ કામગીરી કરવાની રહેશે. શૈક્ષણિક વર્ષના અંતે નિવૃત્ત શિક્ષકોને છૂટા કરવાના રહેશે. આ કામગીરી માટે નિવૃત્ત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને જ્ઞાન સહાયકને ચૂકવવામાં આવતા માનવ વેતન જેટલું જ માનવ વેતન ચૂકવવાનું રહેશે. મિત્રો 21,000 અને 24,000 અને 26,000 રૂપિયા મળવા પાત્ર થશે. જો મિત્રો માધ્યમિક વિભાગ હશે તો 24,000 રૂપિયા મળશે અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ હશે તો 26,000 રૂપિયા મળશે. અને જો મિત્રો પ્રાથમિક વિભાગની નોકરી કરવાની થશે તો તમને 21,000 રૂપિયા લાભ મળશે. જે નિવૃત્ત સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો નિવૃત્તિ બાદ કામગીરી કરવા માંગતા હોય તો જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અરજી કરવાની રહેશે. મિત્રો ફરજિયાત નથી. જે શિક્ષકોની ઈચ્છા હોય એ શિક્ષકો અહીંયા એપ્લાય કરી શકશે. તો શિક્ષણ અધિકારી વિભાગમાં સામાન નાખી ઠરાવની જિલ્લામાં વેઇટિંગ લિસ્ટ પર જ્ઞાન સહાયક ઉપલબ્ધ થાય નહીં તો નિવૃત્ત શિક્ષણ કામગીરી સોંપવામાં આવશે. તો મિત્રો તમે ઠરાવ જોઈ શકો છો કે નિવૃત્ત શિક્ષક કે જ્ઞાન સહાયક ઠરાવની શરતોને આધીન કરાર આધારિત નિમણૂક આપવાની રહેશે. કે આપણે કયા એંગલથી કામ કરવાનું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો અને જ્ઞાન સહાયક મિત્રો, ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ છીએ. જય હિન્દ, જય ભારત. ચેનલ પર નવા હોય તો ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં પહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત.